વેલકમ કરું છું એક નવા વિડીયોમાં। આજે આપણે અતિશોષણ ટોપિક ભણવાનો છે। સિલેબસ તમે જોઈ શકો છો। આને લેવાનું રીઝન એ છે કે ક્રોમેટોગ્રાફી હમણાં જ આપણે ટોપિક પતાવ્યો છે, તો એની સાથે આ સંલગ્ન છે, કનેક્ટેડ છે, તો જલ્દીથી સમજ પડી જશે। તો અતિશોષણ એટલે શું? તો કોઈ અણુનું ઘન અથવા પ્રવાહી પદાર્થ પર તેની સંપર્ક સપાટી પર જાળવી રાખવું અને આ અણુનું માત્ર સપાટી પર રહે, પદાર્થની અંદર ઊંડાણમાં જતા નથી, તેને અધિશોષણ કહે છે। મતલબ સપાટી ઉપર જ થાય। આપણે પેલું ચોકવાળું ઉદાહરણ જોયું હતું કે ચોકને રંગીન પાણીમાં જ્યારે ડબોળવામાં આવે ત્યારે તેની સપાટી ઉપર જ રંગ ચોટેલો હોય છે, જ્યારે ચોકને આપણે તોડીએ ત્યારે અંદરના ભાગમાં ચોક સફેદ જ હોય છે, ત્યાં કોઈ રંગ હોતો નથી। તો ઉપર સપાટી ઉપર જ થાય તેને અધિશોષણ કહેવામાં આવે છે। ઇંગ્લિશ પણ યાદ રાખજો કે એડઝોર્પ્શન। અને અધિશોષણ એ પૃષ્ઠ ઘટના છે। ધારો કે આ પદાર્થ છે અને એના ઉપર આ પદાર્થ અધિશોષિત પામી રહ્યો છે, અધિશોષણ પામી રહ્યો છે, તો આને અધિશોષક, અને જે પદાર્થનું અધિશોષણ થઈ રહ્યું છે તેને અધિશોષિત કહેવાય। આગળ પણ વ્યાખ્યા આપણે ક્લિયર કરી હતી, પણ એકવાર ફરીથી, અધિશોષિત થયેલા પદાર્થના અણુને દૂર થવાની પ્રક્રિયાને અપશોષણ કહે છે। જો અણુ માત્ર સપાટી ઉપર જ નહીં પરંતુ સમગ્ર પદાર્થમાં ઊંડાણ સુધી શોષણ પામે તો તેને અવશોષણ કહે છે। અણુ અને પદાર્થ વચ્ચે અસમતોલિત અથવા અવશેષી આકર્ષણ બળ લાગે છે। જે અધિશોષણની ક્રિયા થાય તેમાં કયા પ્રકારના બળ લાગે? તો જેમ જેમ ક્ષેત્રફળ વધારીએ તેમ તેમ અધિશોષણ વધે છે। જ્યારે ચારકોલ લઈએ, ચારકોલનો ટુકડો, તેના ઉપર થતું અધિશોષણ એ ચારકોલના ભૂકામાં થતા અધિશોષણ કરતાં ઓછું હોય, કારણ કે જ્યારે આપણે ભૂકો કરી નાખીએ ત્યારે તેની ક્ષેત્રફળ વધી જાય, તેથી સંપર્ક સપાટી પણ વધી જાય અને જેના કારણે અધિશોષણ પણ વધી જાય। હવે જે આ અધિશોષણની ઘટના છે તેની ડેલ્ટા એચ ઋણ હોય, ડેલ્ટા એચ પણ ઋણ હોય, અને ડેલ્ટા એચ એટલે એન્ટ્રોપી ફેરફાર પણ ઋણ હોય। હવે આ ઘટનાને આપણે જો ગિબ્સ સમીકરણમાં વિચારીએ, ગિબ્સનું સમીકરણ છે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ માઇનસ ટી ડેલ્ટા એસ। તો એમાં જ્યારે કોઈ ઘટના સ્વયંસ્ફુરિત હોય એટલે આપમેળે થવા માટે ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ હોવું જોઈએ। તો ઋણ હોવું જોઈએ તો એના માટે ડેલ્ટા જીના મૂલ્ય પૂરતા પ્રમાણમાં ઋણ હોવું જોઈએ, ત્યારે આ ઘટના સ્વયંસ્ફુરિત થશે। આગળ વાત કરી લઈએ અધિશોષણના પ્રકારની। અધિશોષણના પ્રકાર મુખ્ય બે પ્રકાર છે। કયા અધિશોષણની વાત કરવાની છે? તો ઘન સપાટી ઉપર વાયુના અધિશોષણના બે પ્રકાર। એક, જો ઘન સપાટી ઉપર વાયુનું અધિશોષણ થાય અને અધિશોષણની ક્રિયામાં જે થવાનું કારણ છે તે નિર્બળ વાન ડર વાલ્સ બળ દ્વારા થતું હોય તો તેને ભૌતિક અધિશોષણ કહેવાય। અને જો રાસાયણિક બંધ બનતા હોય, રાસાયણિક બંધમાં આયોનિક બંધ પણ આવે અને સહસંયોજક બંધ પણ આવે, તો રાસાયણિક બંધ બનતા હોય તો તેને રાસાયણિક અધિશોષણ કહેવાય। પ્રકારને ઓળખવો સહેલો નથી। કેમ સહેલો નથી? તો નીચા તાપમાને થતું ભૌતિક અધિશોષણ તાપમાન વધારવામાં આવે તો તે રાસાયણિક અધિશોષણમાં ફેરવાય। જ્યારે હાઇડ્રોજન નિકલ ઉદ્દીપકની હાજરીમાં પ્રથમ અધિશોષણ પામે ત્યારે તેની સપાટી પર, ત્યારે તે વાન ડર વાલ્સ પ્રકારના બળોના આધારે અધિશોષણ પામતું હોય છે, તેથી તેને ભૌતિક અધિશોષણ કહેવાય। પણ જ્યારે હાઇડ્રોજનનું તેના અણુમાં વિભાજન થઈ જાય અને ડાયહાઇડ્રોજનનું તેના અણુમાં વિભાજન થઈ જાય અને પછી જ્યારે પ્રોડક્ટ બનાવવાની આવે ત્યારે તે રાસાયણિક અધિશોષણ પામતું હોય છે। ભૌતિક અધિશોષણની લાક્ષણિકતાઓ જોઈ લઈએ, એવી જ રીતે રાસાયણિક અધિશોષણની લાક્ષણિકતાઓ પણ જોઈ લઈશું, અને તફાવત આ બંને લાક્ષણિકતાઓને સરખાવવાથી જ આવી જશે। તો પહેલી ભૌતિક અધિશોષણની લાક્ષણિકતાઓ છે વિશિષ્ટતાનો અભાવ, એટલે કોઈ વિશિષ્ટ હોવું ના જોઈએ, કારણ કે વાન ડર વાલ્સ બળ એ તો સાર્વત્રિક બળ છે, કોઈ વિશિષ્ટ વાયુ માટે પસંદગી દર્શાવતા નથી, બરાબર। અધિશોષણનો સ્વભાવ, અહીંયા અધિશોષિતનો સ્વભાવ। અધિશોષિત એટલે કયો? ઘન પદાર્થ ઉપર વાયુનું અધિશોષણ થાય તો આમાં અધિશોષિત કોણ? વાયુ, અને અધિશોષક કોણ? તો ઘન, બરાબર, સમજાય છે ને? તો અધિશોષિતનો સ્વભાવ એટલે વાયુનો સ્વભાવ। વાયુનો સ્વભાવ કેવો? વાયુનો સ્વભાવ તો જે વાયુઓ ઝડપી પ્રવાહીકૃત થતા છે, જલ્દી લિક્વિડિફાઈડ થઈ જતા હોય તેવા વાયુ ઝડપથી અધિશોષિત થાય છે। આપણને ખબર કઈ રીતે પડશે કે આ વાયુ ઝડપી પ્રવાહીકૃત થઈ જાય છે? તો તેનું ક્રાંતિક તાપમાન ઊંચું હશે, ક્રાંતિક તાપમાન TC, બરાબર। એક્ઝામ્પલ આપેલું છે કે 1 ગ્રામ સક્રિયકૃત કરેલા ચારકોલ ઉપર SO2 વાયુ વધારે અધિશોષિત થાય છે મિથેન કરતાં। કારણ કે SO2નું ક્રાંતિક તાપમાન ઊંચું છે મિથેન કરતાં, એટલે આ જલ્દી લિક્વિડિફાઈ થઈ જશે, અને જે જલ્દી લિક્વિડિફાઈ થઈ જાય તે વાયુ ઝડપથી અધિશોષિત થાય। ભૌતિક અધિશોષણ એ પ્રતિવર્તી સ્વભાવવાળું છે, અને આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે। તો નીચા તાપમાને અધિશોષણ વધે છે અને ઊંચા તાપમાને અધિશોષણ ઘટે છે। જો દબાણ વધારીએ તો અધિશોષણ વધે છે, અને જો દબાણ ઘટાડીએ તો અધિશોષણ ઘટે છે। અધિશોષકની સપાટીનું ક્ષેત્રફળ ચલે છે અધિશોષણ। જેટલી વધારે સપાટી એટલી વધારે
અધિશોષણ એ તો આપણે ચારકોલવાળા ઉદાહરણમાં જોયું હતું કે ચારકોલનો ટુકડો લઈએ અને ચારકોલનો ભૂકો કરીએ તો ચારકોલના ભૂકામાં અધિશોષણની ક્ષમતા વધી જાય. બરાબર. અધિશોષણની એન્થાલ્પી અહીંયા મુખ્ય આ ઇમ્પોર્ટન્ટ છે. અધિશોષણની એન્થાલ્પી ઘણી ઓછી હોય ભૌતિક અધિશોષણની 20 થી 40 કિલો જૂલ પ્રતિ મોલ. હવે રાસાયણિક અધિશોષણની લાક્ષણિકતાઓ જોઈએ. ઊંચી વિશિષ્ટતા. અધિશોષક અને અધિશોષિત વચ્ચે રાસાયણિક બંધન શક્ય હશે તો જ પ્રક્રિયા થશે. ભૌતિક અધિશોષણમાં આવું કંઈ નહોતું. અપ્રતિવર્તીયતા ઇરિવર્સિબલ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે આ, પરંતુ નીચા તાપમાને અહીંયા તો રાસાયણિક બંધ બનાવવાના છે, જેથી નીચું તાપમાન હોય તો ઊંચી સક્રિયકરણ ઉર્જા જોઈએ તો એના કારણે પ્રક્રિયા ધીમી પડે. તો ઇન જનરલ જોવા જઈએ તો તાપમાન વધારીએ તો જ રાસાયણિક અધિશોષણ વધે. ઊંચા દબાણમાં તો રાસાયણિક અધિશોષણ વધવાનું જ છે. બરાબર. સપાટીનું ક્ષેત્રફળ જેવું આપણે ભૌતિક અધિશોષણમાં જોઈએ જ. અધિશોષણની એન્થાલ્પી અહીંયા અધિશોષણની એન્થાલ્પી ઊંચી હોય છે 80 થી 240 કિલો જૂલ પ્રતિ મોલ. હવે આટલી ઊંચી હોવાનું કારણ શું? કારણ કે અહીંયા રાસાયણિક બંધ બને છે એટલા માટે. હવે એક બીજો ડિફરન્સ જોઈ લઈએ, મેઇન ડિફરન્સ. તો ભૌતિક અધિશોષણમાં ઊંચા દબાણે તે અધિશોષકની સપાટી ઉપર બહુઆણ્વીય સ્તર રચે છે. આ અધિશોષક હોય તો એના ઉપર એક સ્તર પણ બની શકે અને બીજું સ્તર પણ બની શકે. કયા પ્રકારના અધિશોષણમાં? ભૌતિક અધિશોષણમાં. પરંતુ જો રાસાયણિક અધિશોષણની વાત થતી હોય તો એક જ આણ્વીય સ્તરમાં પરિણમે. બરાબર. અધિશોષણની ઉપયોગિતા વિશે જાણીએ. ઉચ્ચ શૂન્ય અવકાશ ઉત્પન્ન કરવા. શૂન્ય અવકાશ ઉત્પન્ન કરીએ ત્યારે જે ગમે તે વાયુ થોડા પ્રમાણમાં રહી જાય તો તેને અધિશોષણ દ્વારા ચારકોલ વડે અધિશોષિત કરવામાં આવે છે. ગેસ માસ્કમાં કોલસાની ખાણોમાં નીકળતા ઝેરી વાયુને અધિશોષી લેવા. જે કામ કરતા કામદારો હોય કોલસાની ખાણમાં તે ગેસ માસ્ક વાપરે જેથી ક્લોરીન જેવા ઝેરી વાયુ તેમાં અધિશોષિત પામે. ભેજનું નિયંત્રણ કરવા. સિલિકા અને એલ્યુમિનિયમ જેલ ભેજ દૂર કરવા. દ્રાવણોમાંથી રંગીન દ્રવ્ય દૂર કરવા. આ દૂર કરવા માટે પ્રાણિજ ચારકોલ વાપરવામાં આવે છે. નિષ્ક્રિય વાયુનું અલગીકરણ. નિષ્ક્રિય વાયુ હિલિયમ, નિયોન, આર્ગોન જ્યારે અલગ અલગ છૂટા પાડવામાં આવે ત્યારે તેને નાળિયેર ચારકોલ દ્વારા અધિશોષણ પામી તેનું અલગીકરણ કરવામાં આવે છે. વિષમાંગ ઉદ્દીપક. આનો એક ક્વેશ્ચન ટેલિગ્રામમાં મૂક્યો તો ઘણા બધાએ ભૂલ કરી હતી. સમાંગ ઉદ્દીપક એટલે શું એવું પૂછેલું હતું, એટલે ધ્યાન રાખવું. એ બહુ નાની વાત હતી, પરંતુ આ વિષમાંગ ઉદ્દીપકથી મને યાદ આવી. ટેલિગ્રામમાં જોઈન ના થયા હોય તો ટેલિગ્રામમાં જોઈન થઈ જજો. ઉદ્દીપકની ઘન સપાટી પર પ્રક્રિયકનું અધિશોષણ પ્રક્રિયાનો વેગ વધારે છે. એમોનિયામાં લોખંડ ઉદ્દીપક હોય છે. રોગ મટાડવા. ઘણા બધા ઔષધો જીવાણુને તેમના પર અધિશોષિત કરીને મારી નાખવામાં આવે છે. જે આપણે મેડિસિન લઈએ તેમાં પણ. ક્રોમેટોગ્રાફી એ તો આપણે આખું ચેપ્ટર જોઈ લીધું, એમાં પણ અધિશોષણ ઉપયોગી છે. અધિશોષણ સૂચકો. કેટલાક અવક્ષેપ જેમ કે સિલ્વર હેલાઇડની સપાટીને ઇઓસિન અને ફ્લોરેસિન વગેરે કેટલાક રંગકોને અધિશોષિત કરવાનો ગુણધર્મ હોય છે. તેને કારણે અંતિમ બિંદુ લાક્ષણિક રંગ પેદા કરે છે, જે ટાઇટ્રેશનમાં આપણે જોઈએ. ફીણ પ્લવન પદ્ધતિ. આ ધાતુકર્મ વિધિ કે જે કાચી ધાતુમાંથી ધાતુ મેળવવાની પ્રક્રિયા હોય તેમાં ફીણ પ્લવન પદ્ધતિ પણ એક પ્રક્રિયા છે. તેમાં સલ્ફાઇડની કાચી ધાતુને સિલિકાથી અધિશોષિત કરવામાં આવે જેથી અન્ય દ્રવ્યથી અલગ કરવામાં આવે. જે કચરો હોય તે દૂર થઈ જાય. હવે વાત કરવાની છે અધિશોષણ સમતાપીના પ્રકાર. અધિશોષણ સમતાપી એટલે શું એ પહેલાં જોઈ લઈએ. તો અચળ તાપમાને અધિશોષક વડે અધિશોષિત વાયુના જથ્થાનું વિચરણ દબાણના ફેરફાર સાથે એક વક્ર દ્વારા અભિવ્યક્ત થાય છે. જે વક્રને અધિશોષણ સમતાપી વક્ર કહે છે. યાદ રાખવાનું અચળ તાપમાન છે. ઓકે. આમાં જો જે એક્સ હશે, એમ હશે અને પી, જો એક્સ ભાગ્યા એમ. એક્સ એટલે અધિશોષિતનું દળ, એમ એટલે અધિશોષકનું દળ, અને એક્સ ભાગ્યા એમ એટલે પ્રતિ ગ્રામ પર કેટલો અધિશોષિત થાય છે પદાર્થ એ, અને પી એટલે પ્રેશર. બરાબર. સંજ્ઞાઓ. આ સંજ્ઞાઓની જાણકારી હોવી જોઈએ. અધિશોષણ સમતાપી વક્ર કેટલા છે? તો 5 છે. એ પહેલો પ્રકાર, બીજો પ્રકાર, ત્રીજો, ચોથો અને પાંચમો. એમાંથી પહેલો, બીજો અને ત્રીજો એ નોન પોરસ એટલે છિદ્રાળુ નથી, અને ચોથો અને પાંચમામાં છિદ્રાળુ છે, જે અધિશોષક છે તે. બરાબર. પહેલો પ્રકાર છે આ જ ફ્રુનલીચનું અધિશોષણ આ ગ્રાફ દ્વારા દર્શાવવામાં આવે છે, અને આ એ જ છે. તો અહીંયા એવું છે કે જેમ જેમ પ્રેશર વધતું જાય તેમ પહેલાં અધિશોષણ વધતું જાય ને પછી કોન્સ્ટન્ટ થઈ જાય. એને એક આકૃતિ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ બધી આકૃતિઓ અધિશોષણ કઈ રીતે થાય છે તે દર્શાવ્યું છે. ઓકે. કે ધારો કે આ અધિશોષક છે, તેના ઉપર અણુ શોષાઈ જાય, અને એક સમય પછી પ્રેશર વધારતો પણ જગ્યા ખાલી ન હોવાથી આખી જગ્યાઓ ભરાઈ જાય, તેથી કોન્સ્ટન્ટ થઈ જાય. વધારે ઊંચા દબાણે તે દબાણ ઉપર આધાર રાખતું નથી. આ નોન પોરસ છે, મોનોલેયર, એક જ લેયર બનાવ્યું અણુનું.
અને આનું ઉદાહરણ છે કે નાઇટ્રોજન વાયુ ચારકોલ ઉપર અધિશોષિત થાય. બીજા પ્રકારનો વક્ર જોઈએ તો જેમ જેમ પ્રેશર વધારતા જ્યાં વધે છે થોડું કોન્સ્ટન્ટ થઈ ગયું અને પછી એકદમ વધી ગયું. આ કઈ રીતે? તો પહેલાં આ જે ઉપરનું હતું એ જ કે ભાઈ હા પહેલાં અધિશોષિત થવાની શરૂઆત થઈ અને પછી ત્યાં એક લેયર હતું એટલે અટકી ગયું, એટલે સ્ટ્રેટ લાઇન થઈ ગયું હતું. પણ અહીંયા બીજી લેયર પણ બને છે, એના ઉપર બીજી લેયર, આના ઉપર પણ હજુ બીજી લેયર, ત્રીજી લેયર, એમ કરીને મલ્ટી લેયર બની જાય. એટલા માટે વક્ર આવો બને છે. વક્ર યાદ રાખવાનો અને મલ્ટી લેયર બન્યું કે શું બન્યું એ યાદ રાખવાનું. ત્રીજા પ્રકારનો વક્ર જુઓ. અહીંયા ડાયરેક્ટ જે અણુઓ છે તે અધિશોષિત પામી અને આકર્ષણ બળથી એકબીજા સાથે જોડાયેલા આવી રીતે રહે છે અને આવી રચના બનાવે છે, જેથી વક્ર આવું મળે છે, જેનું ઉદાહરણ છે Br2 ઇન સિલિકા જેલ. ચોથા વક્રની વાત કરીએ, આ તો પોરસ છે એટલે અહીંયા આવા ખાડા મતલબ છિદ્રો જોવા મળશે જે અધિશોષક છે તેના અંદર. તો પહેલાં સપાટી ઉપર પહેલાં આવી રીતે એક લેયર તરીકે બની જાય, બધા જે વાયુના ઘટકો છે તે શોષણ પામી જાય, અધિશોષિત થઈ જાય આવી રીતે. તો વાયુના ઘટકો આવા એક લેયરમાં અધિશોષણ પામે અને પછી આ પોરસ જગ્યા જે છિદ્રાળુ જગ્યા છે ત્યાં જાય. એટલે વક્રમાં પહેલાં પ્રેશર વધારતો વધે, પછી કોન્સ્ટન્ટ થઈ જાય ને પછી જ્યારે પહેલાં પોરસ છિદ્રાળુ ભાગમાં અધિશોષણ થાય ત્યારે પાછું ફરીથી વક્ર વધી જાય. આમાં એવું છે કે પહેલાં અધિશોષણની એક લેયર બની જાય અને પછી છિદ્રાળુ જગ્યા ઉપર અધિશોષણ સ્ટાર્ટ થાય. તો બેન્ઝીન ઓન આયરન ઓક્સાઇડ. પાંચમા પ્રકારનો અધિશોષણ વક્ર. જે ચોથા પ્રકારમાં આપણે જોયું કે પહેલાં એક લેયર બની જાય ને પછી અંદર જાય. પાંચમા પ્રકારમાં એવું છે કે ડાયરેક્ટ છિદ્રાળુ જગ્યા ઉપર અધિશોષણ પામવાની શરૂઆત થઈ જાય. એટલા માટે વક્ર આવો મળે. વોટર વેપર ઓન ચારકોલ. હવે વાત કરીએ ફ્રુન્ડલીજ અધિશોષણ સમતાપી વક્ર. આપણે બે જ ભણવાના છે આમાં ડિટેલમાં, ફ્રુન્ડલીજ અને લેંગમ્યુર. ફ્રુન્ડલીજનું શું કહેવું છે? ઘન અધિશોષક પર વાયુમય અધિશોષિતના નિયત તાપમાને થતું અધિશોષણ એ અધિશોષિત વાયુના દબાણના સમપ્રમાણમાં હોય છે. જે x/m છે તે કોના સમપ્રમાણમાં છે? પ્રેશરના. એને આવી રીતે દર્શાવી. આ ફ્રુન્ડલીજનું સમીકરણ છે. x/m ચલે છે p⁻1/n. x/m = k.p⁻1/n. k એક અચળાંક છે. ઓકે. હવે આ વક્રને ચોક્કસ દબાણે તાપમાનના વધારા સાથે ભૌતિક અધિશોષણમાં ઘટાડો થાય છે. જ્યારે દબાણ ચોક્કસ રાખવામાં આવે અને તાપમાન વધારીએ તો અધિશોષણમાં ઘટાડો જોવા મળે છે અને ઊંચા દબાણે સમતૃપ્તાએ પહોંચે છે, એટલે મેક્સિમમ પહોંચી જાય. અહીંયા તમે જોઈ શકો છો કે જેમ જેમ તાપમાન વધારીએ છીએ તેમ તેમ આ વક્ર નીચું આવતું જાય છે, એટલે કે અધિશોષણ ઘટતું જાય છે. બરાબર. તો આ સમીકરણને આપણે લોગમાં ફેરવી દઈએ. લોગમાં ફેરવા પછી સમીકરણ આપણને આવું મળે છે કે log x/m = log k + 1/n log p. હવે આનું y = mx + c સાથે સરખાવીને એનો આલેખ દોરીએ. આલેખ દોરતા આલેખ સ્ટ્રેટ લાઇન મળે છે. ઉગમ બિંદુમાંથી પસાર થતો નથી કારણ કે આંતરછેદ બરાબર log k આવે છે. બરાબર. આંતરછેદ એટલે log k. ઢાળની કિંમત 1/n મળે છે. ઢાળ એટલે tan θ. x ઉપર log p, x અક્ષ ઉપર log p અને y અક્ષ ઉપર log x/m. બરાબર. હવે આ વક્રના સમીકરણની ઊંચા દબાણે અને નીચા દબાણે વાત કરીએ તો ઊંચા દબાણે 1/n ની કિંમત 0 લઈએ તો x/m = kp p⁻0. p⁻0 એટલે p = 1. તો x/m = k એટલે કોન્સ્ટન્ટ. આ એની મર્યાદા છે કે ઊંચા દબાણે અધિશોષણ એ પ્રેશર ઉપર આધાર રાખતું નથી. જો નીચા દબાણે જોઈએ તો 1/n ની કિંમત આપણે 1 લઈએ અને x/m = kp⁻1. તો x/m ચલે છે p, એટલે કે દબાણના સમપ્રમાણ હોય છે. અને પ્રમાણસર દબાણ હોય તો 1/n ની કિંમત 1 થી નાની અને 0 થી મોટી હોય છે. તો એમાં તો આપણે જે સમીકરણ જોયું. હવે વાત કરીએ બીજા અધિશોષણ વક્રની, લેંગમ્યુર અધિશોષણ વક્ર. જે ફ્રુન્ડલીજ અધિશોષણ વક્ર હતો તે ભૌતિક અધિશોષણ માટે હતો અને જે લેંગમ્યુર અધિશોષણ વક્ર છે તે રાસાયણિક અધિશોષણ માટે છે. કઈ રીતે સમજાવું? લેંગમ્યુરે સૌથી પહેલાં તો ધારણાઓ આપી છે. આની ધારણાઓ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને MCQમાં આવી શકે છે. પહેલી ધારણા જોઈએ કે વાયુ ઘટકનું અધિશોષણ ઘન પદાર્થની સપાટી ઉપર થશે અને આ વાયુ આદર્શ વર્તણૂક દર્શાવે છે. બીજી ધારણા જોઈએ, ઘન પદાર્થની સપાટી ઉપર ચોક્કસ સંખ્યામાં અધિશોષણ માટેના સ્થાન હશે. ચોક્કસ સ્થાન હશે. આપણે સંગીત ખુરશી રમ્યામાં ગોઠવીએ કે ભાઈ 10 ખુરશીઓ છે અને 15 જણાને દોડાવીએ તો ચોક્કસ સ્થાન હોય, મતલબ ચોક્કસ ખુરશીઓ હોય 10 જણાને બેસવા માટે. બરાબર. પેલા 5 જણા ઊભા રહેશે એવું અઝ્યુમ કરવાનું છે આપણે આ યાદ રાખવા માટે. ત્રીજી ધારણા જુઓ, દરેક અધિશોષણના સ્થાન સરખા હોય અને તે બાજુના સ્થાન ખાલી કે ભરાયેલા છે તેનાથી સ્વતંત્ર હોય. જેમ પેલી 10 ખુરશીઓ મૂકી એ બધી સરખી જ હશે. 10 ખુરશીઓ કોઈ અલગ અલગ નહીં હોય અને એક ખુરશી માણસ બેઠેલો છે કે
નહીં બેઠેલો હોય તો બીજી ખુરશી એની સામે જુએ કે ભાઈ આ ખુરશી ખાલી છે ને આ ખુરશી ભરેલી છે, બરાબર. ચોથું છે સંઘનન અને બાષ્પાયન વચ્ચે ગતિશીલ સંતુલન હોય. સંઘનન એટલે શું, બાષ્પાયન એટલે શું? સંઘનન એટલે અધિશોષણ થવું. અધિશોષણને લેંગમ્યુરે કહ્યું કે સંઘનન, અને બાષ્પાયન એટલે અપશોષણ. અપશોષણ યાદ કરો આગળ જઈને, થોડો વિડીયોની શરૂઆતમાં જ કહ્યું કે અપશોષણ એટલે શું. તો બાષ્પાયન એટલે અપશોષણ અને સંઘનન એટલે અધિશોષણ. આમાં એવું કહ્યું છે કે એ ગતિશીલ સંતુલનમાં હોય, એટલે કે જેટલું પણ સંઘનન થતું છે એટલું જ બાષ્પાયન થતું છે. એટલે આ વાત શરૂઆતની નથી. જ્યારે ખુરશીઓમાં બધા બેસી જાય અને 5 જણા ઊભા હોય તો એક ઊભો થશે અને પછી એક જણો બેસશે એની જગ્યાએ. તો આ ટાઈમની વાત છે. એવું નહીં કે પહેલાં ખુરશીઓ ખાલી છે અને એક જણ બેસવા આવ્યા, એવું નહીં. ત્યારે જ સંઘનન અને બાષ્પાયન બંને સંતુલનમાં હશે. ઓકે. 5મી ધારણા, અધિશોષિત વાયુ એક અણુ જેટલી જાડાઈ ધરાવે છે. આના ઉપરથી કહી શકાય કે આ રાસાયણિક અધિશોષણ છે, કારણ કે રાસાયણિક અધિશોષણ એક આણવીય સ્તર રચે અને જ્યારે ભૌતિક અધિશોષણ એ બહુઆણવીય સ્તર રચે. યાદ કરો. લેંગમ્યુરે આ સમીકરણ આપ્યું, x/m = AP/1 + PV. અહીંયા A અને B બંને અચળાંકો છે, બરાબર. આને કઈ રીતે આવ્યું આ સમીકરણ એની કોઈ ડિટેલ માગતું નથી. આ સમીકરણને અવળું કરી દઈએ અને પછી છેદ અલગ કરીએ અને તો આ સમીકરણ આપણને મળી રહે, બરાબર. આ સમીકરણને y = mx + c સાથે સરખાવીએ અને ગ્રાફ દોરીએ તો b/a એ આંતરછેદ તરીકે મળે છે. ઢાળની કિંમત 1/a મળે છે. લેંગમ્યુરનું સમીકરણ નીચા દબાણે જોઈએ અને ઊંચા દબાણે જોઈએ. તો નીચા દબાણે પીની કિંમત 1 કરતાં ઘણી નાની એવી ગણીએ તો પીબીની કિંમત પણ 1 કરતાં ઘણી નાની, તો નીચે આ પીબી છે તેને અવગણી શકાય. તો x/m = AP અને એ તો અચળાંક છે, તો x/m = p. તો આ તો બરાબર જ છે કે તો નીચા દબાણે અધિશોષણ એ દબાણના સમપ્રમાણમાં હોય છે. આવી ગયું. હવે વિચારીએ કે ઊંચા દબાણે, તો ઊંચા દબાણે પીની કિંમત 1 કરતાં ઘણી મોટી, તો પીબીની કિંમત પણ 1 કરતાં ઘણી મોટી. તો આ પીબીની સાપેક્ષમાં 1ને અવગણી શકાય. તો x/m = a/b આવું આપણને સમીકરણ પ્રાપ્ત થશે. અને આ બંને અચળાંકો છે, તો ઊંચા દબાણે દબાણ ઉપર આધાર રાખતું નથી અધિશોષણ. બસ, તો અહીંયા સુધી જ આટલું લેક્ચર હતું ને અહીંયા આપણે અધિશોષણ નામનો ટોપિક અહીંયા પૂરો કરીએ છીએ. મળું છું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને ટેલિગ્રામમાં જોડાઈ જાઓ. થેન્ક યુ વેરી મચ.